الله 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 لبيك الله الله اللهم لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك الله 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 أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم વફાદાર સાંભળનારાઓ ઝિલહજ મહિનાની પેલી રાત થઈ ચૂકી અને આ મુબારક મહિનો બાબરકત મહિનો છે અને આ મહિનાના અંદરમાં એ મહાન તારીખો છે અને તે ઈદ કે જે ઈદે અદહા યાની કે કુરબાનીની ઈદ તથા ઈદે ગદીર અને ઈદે મુબાહિલા આ મહિનાના અંદરમાં છે અને તે હાજીઓ હજ તરફ રવાના થઈ ચૂક્યા પણ ઘણા લોકો તે મુકદ્દસ જગ્યામાં નથી જઈ શક્યા પણ જે લોકો એ મુકદ્દસ અને પાક જગ્યા મક્કા મુકર્રમા તથા મદીને મુનવ્વરા તરફ જે લોકો નથી જઈ શક્યા તે લોકો માયુસ ન થાય કારણ કે અહીં વતને બેઠા પણ તે લોકો હજ કરી શકે છે અને હજનો સવાબ મેળવી શકે છે મફાતુલ જીનાન અંદરમાં ઝિલહજ મહિનાના આમાલોમાં મરહૂમ અલહાજ શેખ અબ્બાસ અલ કુમ્મી સાહેબ એ જિક્ર બયાન કર્યું છે કે જે આપણા માસુમીન અલૈહિસ્સલામ તરફથી એ રિવાયતો વારિદ થઈ છે ફરમાવ્યું કે જે લોકોને હાજીઓના સવાબના અંદરમાં શરીક થવું હોય તો તે લોકો ઝિલહજ મહિનાની પહેલી રાતથી લઈ 9મી રાત સુધી આ પ્રમાણે નમાઝે મગરિબૈનના વચમાં 2 રકાત નમાઝ પડે યાની કે નમાઝે મગરિબ ખતમ થવા બાદ અને ઈશાની નમાઝ શરૂ થાય એના પહેલા 2 રકાત નમાઝ પડે કે જેની નિયત આ મુજબ છે કે હું ઝિલહજ મહિનાની પહેલી તારીખોની નમાઝ પડું છું 2 રકાત સુન્નત કુરબતન ઇલલ્લાહ અને સૂરે ફાતિહા પઢે અને ત્યારબાદ સૂરતુલ ઇખલાસ ની તિલાવત કરી યાની કે અલ્હમ્દુલિલ્લાહ સૂરો અને કુલ હુવલ્લાહુનો સૂરો પડી અને આ પ્રમાણે સૂરતુલ આરાફ કે જે સૂરા નંબર 7 છે અને આયત નંબર 142મી આયતની તિલાવત કરે એક વખત સૂરે આરાફ સૂરા નંબર 7 આયત 142 બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وواعدنا موسى 30 ليلة وأتممناها ب10 فتم ميقات ربه 40 ليلة وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين અને અમોએ મૂસાને તૌરેત આપવા માટે 30 રાત્રિઓની મુદત નક્કી કરી હતી અને પછી 1 દસકો ઉમેરી તે મુદત પૂરી કરી જેથી તેના પાલનહારે નક્કી કરેલી મુદત 40 રાત્રિઓમાં પૂરી થઈ ગઈ અને તૂર પર જતી વખતે મૂસાએ પોતાના ભાઈ હારૂનને કહ્યું કે તું મારી કૌમમાં મારો પ્રતિનિધિ મારા બદલે નિમિલો બનીને લોકોની સુધારણા કરતો રહેજે અને ફસાદખોરોના રસ્તાને ફોલો કરજે નહીં અને રૂકુ અને બંને સિજદા બજાવી લાવવા બાદ ફરીવાર અલ્હમ્દુલિલ્લાહ સૂરો પરે અને કુલ હુવલ્લાહુનો સૂરો પરે અને આજ પ્રમાણે સૂરે આરાફની 142મી આયતની તિલાવત કરી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وواعدنا موسى 30 ليلة وأتممناها ب10 فتم ميقات ربه 40 ليلة وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين કુનૂત બચાવી લાવવા બાદ રૂકુ અને સિજદા કરી તે નમાઝને ખતમ કરી અને પહેલી રાતથી લઈ 9મી રાત સુધી આ પ્રમાણે જે લોકો અમલ કરશે તે લોકો હાજીઓના સવાબમાં શરીક થશે એટલા માટે મોમિનીન કિરામ આ નમાઝને પડવાની કોશિશ કરશો જરૂર અને અહીં વતનમાં બેઠા હાજીઓના સવાબમાં શરીક થશો જરૂર وصلى اللهم على سيدنا محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين اللهم صل على محمد وآل محمد والنعمة لك والملك
لا شريك لك الله 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 لبيك الله الله اللهم لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك الله 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 الله